11મું અષ્ટક નિર્લેપતા. સંસાર એટલે કાજળની કોટડી. જ્યાં સુધી તેમાં રહેવાનું ત્યાં સુધી કાળા જ બન્યા રહેવાનું. એમાં રહેનારા સૌ જીવો પોતપોતાના સ્વાર્થની સાધનામાં એવા રચ્યા હોય છે કે એમને ભાન જ નથી રહેતું કે તેઓ કાળા ભૂત જેવા બની ગયા છે. સંસારના મીઠા મધુર શબ્દનું શ્રવણ, લીલા પીળા મનોહર રૂપ જોવા, સુગંધ લેવી, સ્વાદિષ્ટ ભોજનની તૃપ્તિ લેવા, મુલાયમ સ્પર્શનું સુખ, એની પાછળ દોડવામાં અને ભટકવામાં હું કર્મ કાજળથી લેપાઈ રહ્યો છું એવું ભાન નથી રહેતું. અને છતાં પણ તે કર્મથી તો લેપાય છે જરૂર. પ્રતિ સમય આયુષ્ય વિના 7 કર્મોથી જીવ લેપાયા જ કરે છે. આ કાજળ લેપ ચર્મચક્ષુથી દેખી શકાતો નથી. એને જોવા માટે તો જ્ઞાન દ્રષ્ટિ એટલે કે કેવળ જ્ઞાનની દ્રષ્ટિ જોઈએ. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે જ્ઞાન સિદ્ધ આત્મા કાજળની કોટડી સમા સંસારમાં વસવા છતાં લેપાતા નથી. એ માટે આત્માને જ્ઞાન રસાયણથી ભાવિત કરી દેવો જોઈએ. આ સંસારમાં જ્ઞાન રસાયણના સહારા વિના કર્મોના દારૂણ કાજળથી બચવું કઠિન છે. સિદ્ધ થયા પછી નિર્ભયતા છે. તો એવું જ્ઞાન રસાયણ એટલે શું? તો હું પૂતગલ ભાવોનો કરતા નથી, પ્રેરક નથી, અનુમોદક પણ નથી. સતત આ વિચારથી આત્મતત્વને ભાવિત કરવાનો છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, શુદ્ધ નિશ્ચય નહીંની દ્રષ્ટિએ આત્મા કોઈ જ ભાવોનો કરતા નથી. પોતાના શુદ્ધ ભાવોનો પણ નહીં. હું ખાઉં છું, હું ભોગવું છું, હું મકાન બંધાવું છું વગેરે કર્તૃત્વનું અભિમાન કરીને જીવ પૂતગલ પ્રેમી બનતો જાય છે અને કર્મના લેપથી લેપાતો જાય છે અને દુઃખી થાય છે. આ વિષમતાને મિટાવી દેવા પૂતગલ ભાવોમાં કર્તાપણાની બુદ્ધિને પરિવર્તિત કરવાની છે. બીજી વાસના છે પૂતગલ ભાવોમાં પ્રેરકપણાની. મેં દાન અપાવ્યું, મેં ઘર અથવા દુકાન બંધાવી આપી વગેરે પૂતગલ ભાવોનો પ્રેરક માનવાનું અભિમાન ધારણ કરે છે. ત્યારે આ પૂતગલ ભાવોનો પ્રેરક કરાવનાર હું નથી એમ ભાવવાનું છે. ત્રીજી વાસના પૂતગલ ભાવોની અનુમોદના છે. આ બંગલો, રૂપ, શબ્દ, રસ વગેરે પૂતગલ ભાવોની અનુમોદના કરી જીવ લેપાય છે અને તેનાથી કર્મ બંધ થાય છે. આમ પૂતગલ ભાવોનો કરતા, પ્રેરક કે અનુમોદક હું નથી એવી સતત ભાવના ભાવવાથી જ આ ભાવના જ્ઞાન રસાયણ બની જશે અને પછી કર્મોથી લેપાશે નહીં. મિથ્યા ભ્રમણાઓ તૂટી જશે અને આત્માના શુદ્ધ સ્વરૂપનો રાગ એની વૃદ્ધિ પામતો જશે. જળ પૂતગલ ભાવો પ્રત્યે વૈરાગ્ય ભાવ વૃદ્ધિ પામશે અને જીવ ત્યાગ માર્ગ તરફ આગળ વધશે. આ છે જ્ઞાન રસાયણનો પ્રયોગ. એ રીતે કર્મ એટલે કાર્મણ શરીર, રાગ વગેરેના યોગે કાર્મણ વર્ગના પૂતગલો કાર્મણ શરીર સાથે મળી જાય છે જે પૂતગલ સ્વરૂપ જ છે. આથી કાર્મણ વર્ગના પૂતગલોથી કાર્મણ શરીર રૂપ પૂતગલ લેપાય છે. આત્મા સાથે પૂતગલોનો જે સંબંધ છે તે તાદાત્મ્ય સંબંધ નથી પરંતુ સંયોગ સંબંધ છે. આત્માના ગુણધર્મો અને પૂતગલોના ગુણધર્મો તદ્દન ભિન્ન છે. તેથી પૂતગલ અને આત્માનું ભેદ જ્ઞાન પરિપક્વ બન્યા પછી કર્મ પૂતગલોથી લેપાવાનું બનતું નથી. અતિ આવશ્યક પૂતગલ પરિભોગ સમયે આવું ચિંતન અને ધ્યાન કરવાથી તેનો ઉપભોગ કરવા છતાં જીવ લેપાતો નથી. તેમાં સુખ બુદ્ધિ કે રાગ વૃદ્ધિ પેદા થતી નથી. પૂતગલોથી પૂતગલ બંધાય છે. પૂતગલોથી હું તૃપ્ત થાઉં છું. આ અજ્ઞાન નાશ પામે છે અને પછી પૂતગલોના આકર્ષણ અને પરિભોગ ઓછા થતા જાય છે. જેમ ઇન્દ્રધનુષ વગેરે અનેક પ્રકારના રંગોનો આકાશ સાથે સંબંધ થાય છે પણ આકાશ એ રંગોથી લેપાતું નથી, તેમ કર્મના સંબંધથી એટલે કે સંયોગથી આત્મા રાગી કે દ્વેષી દેખાતો હોવા છતાં રાગાદી કર્મોથી રહિત રહી શકે છે. હવે આપણે વાત કરીએ લિપ્તતા જ્ઞાનની. લિપ્તતા જ્ઞાન એટલે કે વિભાવ દશા, કર્મજન્ય ભાવોમાં મોહિત થવાની અવસ્થા. એવા લિપ્તતા જ્ઞાનને વિનાશ કરવાનો ઉત્તમ માર્ગ શ્રી ઉપાધ્યાયજી મહારાજ સાહેબ બતાવે છે. આવશ્યક આદિ ક્રિયાઓનો ઉપયોગ. આવશ્યક આદિ ક્રિયાઓનું પ્રયોજન
લિપ્તતા જ્ઞાનમાં જતી ચિત્તવૃત્તિઓને રોકવા માટે છે. જ્યાં સુધી અપ્રમત્ત દશા પ્રાપ્ત ન થાય, આત્મા વારંવાર પ્રમાદસ્થાનો તરફ દોડી જતો હોય છે, ત્યારે પ્રતિક્રમણ, પ્રતિલેખન, પ્રભુ ભક્તિયુક્ત અભિનવ ગુણોની પ્રાપ્તિ સ્વરૂપ આવશ્યક આદિ ક્રિયાઓ કરવાથી વિષય કષાય વગેરે પ્રમાદોથી આત્મા બચી જાય છે. આત્મજ્ઞાન દ્રઢ થાય છે. નિર્લેપ જ્ઞાનમગ્ન યોગી પણ અશુભ નિમિત્ત પામીને કર્મથી લેપાઈ જાય છે. એ સમયે શુભ આલંબનરૂપ આવશ્યક આદિ ક્રિયાઓ ઉપયોગી થાય છે. આથી જ ધ્યાનારૂઢને પણ અધ્યાત્મની ધારાથી પડતા બચાવવા શુભ આલંબનરૂપ ક્રિયાઓ દ્વારા ચિત્તશુદ્ધિ